ગોંડલમાં ગુમ યુવકના મૃતદેહ મળવાના કેસમાં ઘૂંટાતું રહસ્ય. મૃતકના મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મૃતક યુવક ગોંડલનો જ હોવાની ઓળખ થયા બાદ ફોરેન્સિક પીએમ કરાશે. હાલ મૃતકના મૃતદેહને રાજકોટ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ યુવકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. તરઘડિયા બ્રિજ ઉપર 4 માર્ચે રાત્રિના હિટ એન્ડ રનમાં યુવકનું મોત થયાની નોંધ. કુવાડવા પોલીસે મૃતદેહને સિવિલમાં રાખી વાલી વારસની શરૂ કરી હતી શોધખોળ. મૃતક યુવક ગોંડલનો ગુમ રાજકુમાર જાટ હોવાનું તપાસમાં ખુલ્યું. 2 માર્ચે યુવકને માર મરાયો હોવાની પિતાએ કરેલો અરજીમાં ઉલ્લેખ છે. માર મરાયા બાદ યુવક ગુમ થયાની પોલીસમાં પિતાએ અરજી આપી હતી. પિતાના મતે, હું વર્ષોથી ગોંડલમાં રહેતો હોવાની અને કોઈની સાથે દુશ્મની નથી. મૃતકના પિતાએ ન્યાય અપાવવા પોલીસની સમક્ષ માંગ કરી છે. એક યુવક ગુમ થયો હોવાની ઘટના બનવા પામી હતી. 3 માર્ચે યુવક ગુમ થયો હતો અને તેના પિતા દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી હતી કે પોતાનો દીકરો ગુમ થયો છે. 4 દિવસ બાદ એક મૃતદેહને ઓળખ માટે તેના પિતાને બોલાવવામાં આવે છે અને એ ઓળખ કરતા જે મૃતદેહ હતો તે પોતાના દીકરાનો હોવાનો પિતાએ ઓળખ કરી છે. जो घटना हुई जो तो मैंने आपके सामने बता दी ना सर, वो घटना हुई जो तो मैंने आपके सामने बता दी. उसमें मेरे कोई ऐसा नहीं था कि वो जयराज सिंह जी के मेरे कोई दुश्मनी है, ऐसा नहीं है. जयराज सिंह जी से मुझे कोई दुश्मनी नहीं है. 30 साल से मैं गोंडल में धंधा कर रहा हूँ. न तो वो मेरे को जानते हैं न मैं उनको जानता हूँ. क्या मेरे साथ उस दिन जो घटना हुई है उस समय भी मुझे उन्हें तो मकान के बारे में पता था कि उनका है? और न मैं मुझे उनमें से मुझे जो भी मतलब दूसरे दिन वो देखा फोटो वगैरह तो मतलब मैं लगा कि भाई ये ऐसा बोल रहे थे ये लोग, है ना. बाकी वो बोल रहे थे कि भाई ये फोटो है जो ये गणेश कुछ ऐसा बोलते हैं. तो मैंने कहा भाई मैं तो पहले कभी देखा नहीं है, लेकिन वो फोटो देख के बोला था. मैं किसी पे इल्जाम नहीं लगा रहा हूँ. अगर देखो वो गलत बात निकले तो आप पुलिस से पूछ लो, सीसीटीवी देख लो. क्या मेरे को झूठ बोल के क्या कौन से आप मेरे को अमर होना है? भले मेरे को ही मार दे, तो पहले ही डर था कि मैं कुछ भी हो सकता है. क्या अब वो जो रिजल्ट आया है वो आप लोगों के सामने है. क्या वो जो भी बात कही मैं आप लोगों को सही बात कही है. आपको लगता है अब हमें हकीकत देखो, बच्चा मतलब पढ़ने में होशियार था. कभी वो ऐसा कोई बाहर निकल रहा है, कभी इलाज करा रहा हूँ. कोई ऐसा होता तो कोई पढ़ाता है क्या? आपका बच्चा भी अगर ऐसा होता तो क्या आप पढ़ाते हैं इस तरह? हत्या हुई है? मुझे मतलब डाउट तो यही है सर. कुछ भी हो सकता है, वो पता करने में ही पता चलेगा. ગુમ જાટ યુવકનો મૃતદેહ મળી આવતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જાટ યુવકના સમર્થનમાં રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ પોસ્ટ કરી. યુવકના મોત મુદ્દે સાંસદ બેનીવાલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આખી ઘટના જે બનવા પામી હતી, 3 માર્ચે આ યુવક ગુમ થયો હતો. ત્યારબાદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પર આ યુવકના ગુમ થવા અંગેના પોસ્ટર્સ પણ ચોંટાડવામાં આવ્યા હતા, પરંતુ 4 દિવસ સુધી યુવકની કોઈ જ ભાડ મળી નહીં. અંતે રાજકોટ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. એક અકસ્માતમાં મોત થયેલા યુવકની ઓળખ માટેનો. પિતા જ્યારે ઓળખ કરવા ગયા ત્યારે એ મૃતદેહ પોતાના પુત્રનો જ હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. જો કે તેના મોતને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. મૃતકના પિતાએ આક્ષેપ પણ લગાવ્યા છે અને હાલમાં રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ એક પોસ્ટ કરી છે, કારણ કે જે યુવક સાથે આ ઘટના બની તે જાટ યુવક હતો. યુવકના મોત મુદ્દે રાજસ્થાનના સાંસદ બેનીવાલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસે જાહેર કર્યા છે સીસીટીવી. રાજકોટ ગ્રામ્ય પોલીસે અકસ્માતથી મોત થયાનો દાવો કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા. 2 માર્ચના પિતા પુત્ર રાત્રિના માથાકૂટ કરતા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. 3 માર્ચના રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરાયા છે. 3 માર્ચના મૃતક રાજકુમાર જાટ રામધામ આશ્રમ પહોંચ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 4 માર્ચના રાત્રિના 2 વાગ્યે આશ્રમમાંથી રાજકુમાર બહાર આવતો ફૂટેજમાં કેદ થાય છે. આશ્રમમાંથી બહાર નીકળ્યાના 500 મીટર દૂર અકસ્માતમાં મોતનો દાવો કરવામાં આવ્યો છે. 4 માર્ચના રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા નજીક આ અકસ્માત સર્જાયો હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે. 9 માર્ચના રાજકુમાર જાટના પરિવારજનોએ ઓળખ કર્યાનો પણ પોલીસે દાવો કર્યો છે.
વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર છે. પરાક્રમ, જે ઘટના બની હતી, યુવક જે ગુમ થયો હતો અને ત્યારબાદ પોલીસે જે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને પરિવારજનોના આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, એની વચ્ચે સીસીટીવી સામે આવ્યા છે, શું કહેશો? છે ગોંડલ થી લઈ અને જે રાજકોટ સુધીના સીસીટીવી અલગ અલગ વિસ્તારના જાહેર કરવામાં આવ્યા છે. જાહેર સીસીટીવીમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકુમાર જે યુપીએસસી ની તૈયારી કરતો હતો તે ચાલીને જતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પરિવારજનો દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. અત્યારે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ આ સમગ્ર મામલે ચલાવી રહ્યા છે, પરંતુ સીસીટીવી અલગ અલગ જે વિસ્તારો છે, સાપર વેરાવળ, રીબડા, ગોંડલ, તમામ જે સીસીટીવી છે, સાથે સાથે રાજકોટ ની અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંના પણ સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે ફોરેન્સિક રિપોર્ટ, ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે. રિપોર્ટના આધારે પણ પોલીસ દ્વારા હજી વધારે હકીકત જાહેર કરવામાં આવશે. ગ્રામ્ય પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે સમગ્ર મામલે પરિવારજનો દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે, આક્ષેપોને લઈને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે જે અલગ અલગ સીસીટીવી છે, જે 12 કરતા વધારે અલગ અલગ સ્થળોના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. ગોંડલ થી લઈ અને રાજકોટ જે આશ્રમમાં રોકાયો હતો તેની આસપાસના પણ આ યુવકના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોની અંદર હજી પણ વધારે પોલીસ દ્વારા વધારે હકીકત અને વધારે તપાસ થશે. તે બાબતે જે આગામી સમયમાં જે વધુ હકીકત જાહેર કરી શકે છે અને વધુ માહિતી જાહેર કરી શકે છે. જી ચોક્કસથી પરાક્રમ, માહિતી બદલ આભાર. તો ગોંડલના આ સીસીટીવી સામે આવ્યા છે. યુવક જે જઈ રહ્યો છે, બીજી તરફ પરિવારજનો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. ગોંડલમાં જે યુવક ગુમ થયો હતો તેના મોતના કેસમાં મૃતકના બહેને સીબીઆઈ તપાસની માંગ કરી છે. મૃતક રાજકુમાર જાટના બહેને સીબીઆઈ તપાસની માંગ કરી. મૃતકના બહેનનો માર મરાયા બાદ મોતનો દાવો છે, તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે અકસ્માતે મોત થયું છે. ગોંડલ પીઆઈ ગોસાઈએ માર મરાયાની વાતનો સ્વીકાર કર્યાનો પણ મૃતકના બહેને આરોપ લગાવ્યો છે. મૃતકના જે બહેન છે તેમનું કહેવું છે કે યુવકને માર મરાયા બાદ તેનું મોત નીપજ્યું છે, જ્યારે પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં આ યુવકનું મોત નીપજ્યું છે. અલગ અલગ પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે જાહેર કર્યા છે. તો બીજી તરફ મૃતકના બહેને આક્ષેપ લગાવ્યો છે કે ગોંડલના પીઆઈ ગોસાઈએ માર મરાયાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો. ત્યારે હવે સીબીઆઈ તપાસની માંગ પરિવારજનો કરી રહ્યા છે. ગોંડલમાં જે યુવક ગુમ થયો હતો તેનો મૃતદેહ મળવાનો કેસ, અને હવે મૃતકના જે પરિવારજનો છે, રાજકુમાર જાટની બહેને સીબીઆઈ તપાસની માંગ કરી છે. માર મરાયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. फुटेज देखा है, मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है. फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा. अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप. तो उन्होंने बोला है, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है. तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया. बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही. ठीक है, ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी. તો ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે અકસ્માતથી મોત થયાનો દાવો કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા. 2 માર્ચના પિતા પુત્ર રાત્રિના માથાકૂટ કરતા સીસીટીવી ફૂટેજમાં જાહેર કરાયા છે. 3 માર્ચના રાત્રિના 2 વાગ્યાની આસપાસ આ યુવક ઘરેથી નીકળ્યો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. 3 માર્ચના મૃતક રાજકુમાર જાટ રામધામ આશ્રમ પહોંચ્યા હતા, જેના પણ સીસીટીવી ફૂટેજ પોલીસે જાહેર કર્યા છે. 4 માર્ચના રાત્રિના 2 વાગ્યે આશ્રમમાંથી રાજકુમાર બહાર આવતો ફૂટેજમાં કેદ થાય છે. તો આશ્રમમાંથી બહાર નીકળ્યાના 500 મીટર દૂર જ અકસ્માતે મોતનો દાવો કરવામાં આવ્યો છે. 4 માર્ચના રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા નજીક અકસ્માત સર્જાયો, જેમાં આ યુવકનું મોત નીપજ્યું હોવાનો પોલીસ દાવો કરી રહી છે. 9 માર્ચના રાજકુમાર જાટના પરિવારજનોએ ઓળખ કર્યાનો પણ પોલીસે દાવો કર્યો છે. તારીખ 4/3/2025ના રોજ રાત્રિના 3:01 વાગ્યાની આસપાસ કુવાડા પોલીસ સ્ટેશનના તરઘડિયા ગામ પાસે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પાસે એક 108 પસાર થઈ રહી હતી, ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો, જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો. ત્યારબાદ ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો હતો. ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી, એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી. એ દરમિયાન
જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે. તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકની લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ. ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ, તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડીયા બ્રિજ પાસે જ આવેલ એક રામધામ આશ્રમ છે. એ આશ્રમમાં તારીખ 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ અરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે. અને એ બહાર નીકળ્યા પછી તો બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે. ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈ વિપક્ષે પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી. અમિત ચાવડાએ મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે આ માંગ કરી છે. તો ગોંડલના યુવકના મોત મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા અમિત ચાવડાની માંગ. નિયમ 116 અંતર્ગત મોત કેસ મુદ્દે ચર્ચા કરવાની ચાવડાએ માંગ કરી છે. મૃતકના પરિવારજનોના આરોપ બાદ સીબીઆઈ તપાસની અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં માંગ કરી.